ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. આજે શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે આ સત્સંગનું આયોજન થયું છે. તો વિશેષ રૂપથી ગણેશજીના વિષયમાં કંઈક ચર્ચા આપણે કરશું. ભારત વર્ષની અંદર પ્રતિવર્ષ ભાદરવી ચતુર્થીથી લઈ અને આ ગણેશ સ્થાપનાનો પ્રારંભ આપણે કરીએ છીએ. અને પ્રાય તમે જુઓ કે સનાતન ધર્મને માનવાવાળા જેટલા લોકો છે એના કોઈ પણ મંગલ કાર્ય પ્રારંભ થાય તો એમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આપણે જો કોઈ વિવાહ પ્રસંગ હોય, કોઈ ખાતમુહૂર્ત કરવાનું હોય, કોઈ ઘરની અંદર ગૃહ પ્રવેશ કરવાનો હોય, કોઈ યજ્ઞ કરવાનો હોય, તો સર્વપ્રથમ પૂજા ગણેશજીની કરવામાં આવે છે. તો એનું એક કારણ છે કે જેટલા પણ દેવતાઓ છે આ બધા દેવતાઓની અંદર ગણેશજીનું સ્થાન સર્વપ્રથમ છે. એટલે પહેલી પૂજા ગણેશજીની થાય. પણ આવું કેમ છે? ગણેશજી કોણ છે? એની પાછળનું તત્વ શું છે? આને આપણે સમજવું બહુ જરૂરી છે. આમ તો આપણે બધા પૂર્વના સમયમાં પણ જોયું હશે કે ગણેશ ચતુર્થી જ્યારે આવે તો આપણે ગણપતિની સ્થાપના કરતા અને લાડવા બનાવતા. લાડવામાં એ વાટ જોતા રૂપિયો હેમાં જ નીકળવાનો છે. આ આપણી એક પદ્ધતિ હતી એમ. અને વળી પાછા એક દિવસ પછી જ્યાં મંદિરમાં હોય ત્યાં પાછા સ્થાપિત કરી દેતા. તો ગણેશજીની પૂજા તો ઘણા સમયથી થતી આવી છે. સ્થાપનાઓ પણ થાય છે. પણ આ બધી વિધિ, પદ્ધતિ, ઉપાસનાઓ શાસ્ત્ર અનુસાર નથી, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ અથવા જોઈ રહ્યા છીએ. તો પહેલી પૂજા જ્યારે ગણેશજીની થાય છે એનો અર્થ એ છે કે સર્વાધિક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે અને એના માટેની જે કાંઈ સ્થાપના વિધિઓ છે તો આજના સમયમાં આપણને એની જાણકારી નથી. આપણે વિધિ નથી જાણતા અને એટલા માટે મનઘડત રૂપમાં જે મનમાં આવ્યું એ કરો. આપણે સૌથી પહેલો પ્રારંભ કરીએ ગણેશજીને લાવીએ ત્યારથી. તો ગણપતિને લેવા જાય ને ત્યારે તમે લાવ્યા છો એટલે અનુભવ તો હશે જ. ડીજે લઈને ગયા હોય, કંઈક સાઉન્ડ સિસ્ટમ હારે હોય અને એમાં ફિલ્મી ગીતો વાગતા હોય. એવા ગીત અહીં હું નામય ન લઈ શકું. પાછળ ગણેશજી હોય અને આગળ એવા ગીત. તમને એવું લાગે છે કે એમાં ગણેશજી આવતા છે? એમાં એક વાત વિચારણી, જ્યાં ફિલ્મી ગીતો વાગતા હોય ત્યાં દેવતાઓ ક્યારેય પ્રવેશ કરતા નથી. પહેલી વાત આ છે. અને એ ફિલ્મી ગીતો ઉપર નાચવું, ગાવું, અખાદ્ય પદાર્થો ખાવા,
અને એવી રીતે ગણેશજીને આપણે લાવીએ છીએ તો એ ગણેશજી કેવલ એક પીઓપીની મૂર્તિ છે, એમાં ગણેશજી છે નહીં, એમાં ગણપતિ છે નહીં. આવું શા માટે છે? તો જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે સંસારમાં શું કરવું અને શું ન કરવું આનો આધાર શાસ્ત્ર છે. યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, શાસ્ત્રોમાં કીધું છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. પણ જો સંસારમાં પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના 3 ગુણોમાં છે. પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. તો સાત્વિક લોકો જે છે એનું લક્ષણ છે જ્ઞાન. એની પાસે જ્ઞાન હોય એટલે એ જાણે છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. પછી આવે રાજસી લોકો, રજોગુણી, એમાં લાલચ હોય, એ કંઈક કર્મ કરે છે પણ એની લાલસાઓ છે, તૃષ્ણાઓ છે. અને એક છે તમોગુણી, એને કોઈ જ્ઞાન નથી, એ શું કામ કોઈ કાર્ય કરે છે એને જ ખબર નથી, બસ જે મનમાં આવ્યું કરી નાખો. તો કોઈના મનમાં આવ્યું કે આપણે ગણપતિ લેવા જઈએ છીએ તો આલો ડીજે વગાડો. તો હવે દેવતાઓની આગળ ફિલ્મી ગીતો વગાડવા કે નહીં એનું જ્ઞાન નથી, કારણ કે તમોગુણી જેટલા ભેગા થયા એમાં જાજા તમોગુણી છે. ખબર જ નથી કે આ કામનું નથી. અચ્છા, ગણેશજીને લાવીએ તો એ એક શોભાયાત્રા છે, તો એમાં શું હોવું જોઈએ? કીર્તન હોવું જોઈએ, ભગવાનનું નામ સંકીર્તન હોય, અથવા જે દેવતાઓની સ્થાપના થાય છે એનું કીર્તન હોય તો એ વિશેષ રૂપથી પ્રસન્ન થાય. આ સાત્વિક વિધિ છે. અને આ જે ડીજેના તાલે જે હાલી રહ્યું છે ને, આ રાજસી તામસી વિધિઓ છે. પ્રાય તો તમોગુણ જ છે. અને એનાથી પણ વિચિત્ર, હજી હમણાં હું જોઈને આવ્યો જઈ, ગણપતિને ભોગ લગાડે તો એમાં કુરકુરે, પેપ્સી, કોકા કોલા. તમે એક વિચાર કરો ને તો સત્વગુણી માણસ જે હોય ને એ આ ન ખાય. એ તમે દેવતાઓને ભોગ લગાવો. મૂળ વાત એ છે કે માર્કેટમાં કોઈ રેડીમેડ વસ્તુ મળી રહી છે ને એમાંથી એકઈ વસ્તુ ગણેશજીને ભોગ લાગવામાં હાલે એમ નથી એકઈ. અને એ આપણે લાવીને સીધું મૂકી દઈએ. કેમ થાય કે બાપા બધું ખાઈ. હવે તમે માથું ખાવ એટલે એ શું કરે બિચાર? અને પ્રગટ તો થવાય નહીં મૂર્તિમાંથી, ના પાડવા હાટું, કારણ કે એટલી તો આપણી વેલ્યુ ન હોય ગણપતિ આપણી સામે પ્રગટ થાય. નગર તો મૂર્તિમાં જ ના પડે, આ રહેવા દે ભાઈ. તો તમોગુણી ખાદ્ય પદાર્થ તમે ભોગ લગાવો છો, કારણ કે આપણી વિચારધારા તમોગુણી છે. અને જો આ કેટલા દિવસ હોય? 10 દિવસ. તો 10 દિવસમાં શું કરવું જોઈએ, કેવી રીતે એની સ્થાપના હોય, કેવી રીતે વિસર્જન કરવું, આ બધી શાસ્ત્ર વિધિઓ છે. શાસ્ત્રોમાં લખ્યું છે. ગણેશજી માટે એક ગ્રંથ છે, એનું નામ છે ગણેશ પુરાણ. તો એમાં સંપૂર્ણ વિધિઓ છે. પણ હવે એ બધાને તો આપણે કોઈ મતલબ નથી, કારણ કે આજે આપણે ગણેશજી બેસાડીએ છીએ ને એ કેવલ આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. 10 દિવસનું એન્જોયમેન્ટ. ચાલો 10 દી આવી ગયા બાપા મજા કરો. એમ કોઈ ભક્તિ ભાવ નથી. કેમ? કારણ કે ખબર જ નથી વિધિ. તો પ્રાય જે લોકો આ પ્રમાણે કરી રહ્યા છે એ તમોગુણની આ બધી પ્રવૃત્તિઓ છે, શાસ્ત્રથી બિલકુલ વિપરીત છે. અને એટલા માટે લોકો મનઘડત રૂપથી આ બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. પણ તમે વિચાર કરો કે ભારત વર્ષની અંદર ગણેશજીનો કેટલો પ્રચાર છે. જોવો તમે, આજે તમે કોઈના ઘરે જાઓ, ભલે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, કોઈ પણ ભગવાનના રૂપને માનતા હોય, પણ એના મંદિરમાં તમને ગણેશજી જોવા મળશે. કોઈ કૃષ્ણની ભક્તિ કરતા હોય, કોઈ રામની ભક્તિ કરતા હોય, કોઈ શિવજીને માનતા હોય, જે જે ઈષ્ટદેવ જેના છે, પણ બધાના મંદિરમાં એક દેવતા કોમન છે, એ ગણેશજી છે. એ બધે હોય જ. એમ ત્યાં સુધી તમે જૈન મંદિરમાં પણ જાવ ને તો ન્યાય ગણેશજી હોય. મતલબ
સર્વ પૂજ્ય, સર્વ માન્ય, બધા લોકો આની પૂજા ઉપાસના કરે છે, પણ પ્રાય એના યથાર્થ રૂપથી લોકો અજાણ છે. અચ્છા, અહીંયા ગણેશજી મૂકવામાં આવ્યા છે, તો ગણેશજીના રૂપથી તમે પરિચિત છો. એક પ્રશ્ન હું તમને કરું કે ગણેશજીનું જે મસ્તક છે એ હાથીનું કેમ છે? જાણો છો તમે? જાણતા હોય તો કયો. દાંત કેટલા છે ગણેશજીને? એક આખો ને અડધો. એ અડધો કેમ છે એ નથી ખબર. અચ્છા, પેટ કેમ મોટું છે ગણેશજીનું? આ બધાની પાછળ કારણો છે. એના કાન કેમ મોટા છે? તો આ ગણેશજીનું જે રૂપ છે એની પાછળ કંઈક તત્વ છે, પણ આપણે તત્વથી અજાણ છીએ. અને ઘણી વાર તો એવો પ્રશ્ન પણ આવે છે, તમે રામચરિત માનસની અંદર જુઓ તો રામાયણમાં જ્યારે ભગવાન શિવના વિવાહ થયા માતા પાર્વતી સાથે, કે જે પાર્વતી પૂર્વ જીવનમાં સતી હતા, દક્ષની પુત્રી, પણ એ યજ્ઞ કુંડની અંદર શિવજીનું જે અપમાન થયું છે તો યોગ અગ્નિમાં એણે પોતાનું શરીર ત્યાગ કર્યું. એનો બીજો જન્મ થયો હિમાલયને ત્યાં પાર્વતીના રૂપમાં. તો જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા તો ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે પહેલા ગણેશ સ્થાપના થઈ. તો હવે આ પ્રસંગ જ્યારે લોકો વાંચે તો એ વિચારે, હારું ગણપતિ ક્યાંથી આવ્યા અહીંયા? હે ને, શિવજીના અને પાર્વતીના વિવાહ હમણાં થયા, તો ગણેશજી ક્યાંથી આવ્યા ત્યાં? અને આવું કોઈ વાંચી લે તો કે આ બધી અંધશ્રદ્ધાઓ છે. તમે જે માનો આવું હોય, એના લગ્નમાં ગણેશ સ્થાપના થઈ, શિવજીના લગ્નમાં. તો આપણે સમજવું પડશે કે ગણેશજી વાસ્તવમાં છે કોણ. એક વિવાદિત ચર્ચા છે, કારણ કે જે લોકો ગુરુના આશ્રયમાં રહીને જેણે શાસ્ત્ર અધ્યયન અભ્યાસ નથી કર્યું તો એના માટે આ પ્રશ્ન રહેવાનો છે. તો આપણે સૌથી પહેલા એ સમજીએ કે ગણેશજી છે કોણ. તો જુઓ, જેટલા પણ દેવતાઓ છે, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, આ બધા દેવતાઓ જેના જેના નામ આપણે સાંભળ્યા છે, આ બધા દેવતાઓનું વેદોમાં એક મૂળ સ્વરૂપ છે. વેદ આપણા મૂળ ગ્રંથ છે, અને તમે જુઓ તો બધા દેવતાઓના સૂક્ત, એની આહુતિઓ વેદોની અંદર છે, તો એમાં ગણેશજીનું પણ નામ છે. એનો અર્થ કે બધા દેવતાઓનું એક મૂળ રૂપ હોય છે. જેમાં અહીંયા આટલા બધા ગણેશજીના રૂપ આપણે જોઈએ છીએ, પણ મૂળ રૂપમાં એક આદિ ગણેશ છે, મૂળ સ્વરૂપ ગણપતિનું, જેનો વેદોમાં ઉલ્લેખ થયો છે. અને જેમ જેમ આ સૃષ્ટિ આગળ વધતી જાય, જેમ જેમ દેવતાઓનું પ્રાગટ્ય થતું જાય, એમની જે મૂળ રૂપ છે દેવતાઓનું, એમાંથી દેવતાઓના અનેક રૂપ આ સંસારમાં પ્રગટ થાય. તો ગણેશજી પણ મૂળ રૂપમાં છે. એ મૂળ આદ્ય દેવતા છે, બ્રહ્મ સ્વરૂપ છે. અને એ ગણેશજી સમય જાતા એના સ્વરૂપને આ સંસારમાં પ્રગટ કરે છે. એના મૂળ રૂપથી અવતરિત થાય છે, નવીન રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે. તો ગણેશજી એક વૈદિક દેવતા છે જેનો ઉલ્લેખ વેદોમાં છે. અને વેદોની અંદર તમે નામ જોશો તો ડાયરેક્ટ ગણેશજીનું નામ તમને નહીં મળે. વેદોની અંદર એમનું નામ છે બ્રહ્મણસ્પતિ. ગણેશજીનું નામ શું છે? બ્રહ્મણસ્પતિ. અને એ જ વેદોના બ્રહ્મણસ્પતિ દેવતા જે છે એ જ્યારે પુરાણોમાં આવે છે તો પુરાણોની અંદર એનું નામ ગણેશ છે. તો આદિ તત્વની જાણકારી નથી આપણી પાસે, એટલે આવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે એ પહેલા કેવી રીતે? તો શિવજી અને પાર્વતીના વિવાહ પૂર્વ પણ ગણેશજીનું અસ્તિત્વ છે, કારણ કે વેદ ભગવાન કહે છે. વેદ તો સૃષ્ટિના પ્રારંભથી છે અને એમાં ગણેશજીનો ઉલ્લેખ છે. એનો અર્થ ગણેશજી મૂળ દેવતા છે, અને પછીથી એમનું સ્વરૂપ આ સંસારમાં પ્રગટ થાય છે.
તો એને આપણે ગણેશ કહીએ છીએ, કોઈ ગણપતિ કહે છે. વેદોમાં નામ બ્રહ્મણસ્પતિ છે. તો એક વેદનું પ્રમાણ આપણે જોઈએ. વેદોના ઋગ્વેદની અંદર એક મંડળના સૂક્તની અંદર કીધું છે, ગણાનામ ત્વા ગણપતિમ હવામહે કવિમ કવિનામ ઉપમ શ્રીવસ્તમમ જ્યેષ્ઠ રાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પત આનઃ શૃણવન્નુ ઇતિભિ સિદ્ધ સાધનમ. આ ઋગ્વેદનો મંત્ર છે અને એમાં ગણેશજીના બે નામ સ્પષ્ટ આપણને દેખાય. એક બ્રહ્મણસ્પતિ અને બીજું છે જ્યેષ્ઠ રાજમ. તો બ્રહ્મણસ્પતિ, બ્રહ્મણ કહે છે વાણીને, જે વાણી છે જે બોલીએ છે એને કહે છે બ્રહ્મણ. અને પતિ અને સ્વામી વાણીના જે દેવતા છે. અને એટલે આપણે ગણેશજીના ઘણા સ્તોત્રમાં જોઈએ છે, વંદે વાણી વિનાયકો. વાણીના દેવતા છે ગણેશજી, વાણીના સ્વામી છે. અને આમ જોવો તો કોઈને પ્રશ્ન આપણે કરીએ કે દેવતાઓના રાજા કોણ છે? ઇન્દ્ર. સ્વર્ગના રાજા ઇન્દ્ર છે ને, તો દેવતાઓના રાજા પણ ઇન્દ્ર થયા. પણ ઇન્દ્ર જે છે એ કેવલ દેવતાઓના અધિપતિ માત્ર છે. બધાનું આધિપત્ય મતલબ બધાને જે કંટ્રોલમાં રાખે છે ઇન્દ્ર છે. પણ ઇન્દ્રને પણ જે પ્રેરણા આપે છે, ઇન્દ્રના પણ જે પ્રેરક છે એ છે ગણેશજી. એટલે એનું નામ છે જ્યેષ્ઠ રાજમ. એને જ્યેષ્ઠ રાજ કહેવામાં આવે છે ગણપતિને. અને બ્રહ્મણસ્પતિ એટલા માટે કારણ કે વાણીના દેવતા છે, વાણીના સ્વામી છે. તો આ રીતે આ એના બંને નામ વેદોની અંદર પ્રસિદ્ધ છે. હવે આપણે અહીંયા જે સિમ્પલ નામ ચાલે છે એ છે ગણપતિ અથવા ગણેશ. બેનો અર્થ આમ તો એક જ છે. ગણપતિ જ્યારે કહીએ એનો અર્થ ગણોના પતિ, અને ગણેશ કહીએ તો ગણોના ઈશ એટલે ગણેશ. તો હવે એક પ્રશ્ન થાય, ગણ શું છે? ગણ કોને કહેવાય? તો ગણ કહે છે, ગણ એટલે સમૂહ. એક આનો 25 લોકોનો એક સમૂહ હોય તો એને કહેવાય ગણ, સમુદાય. તો એને ગણેશ કે ગણપતિ એટલે કહેવામાં આવે છે કે દેવતાઓનો ગણ જે છે એના સ્વામી છે. દેવતાઓના જે સમૂહ છે ને એના ઈશ છે, એટલા માટે ગણેશ. અને બીજું મહત્તત્વ, અહંકાર ઇત્યાદિ જે તત્વ છે, હવે આ બધું તમે કેટલું સમજો છો એ મને ખ્યાલ નથી, પણ આ બધા એ તત્વ છે જેનાથી આ સૃષ્ટિની રચના થાય છે. મહત્તત્વ છે, અહંકાર છે, સત્વ, રજ, તમ. તો આ બધા તત્વોનો જે સમુદાય છે એના પણ સ્વામી છે. એટલા માટે પણ એને ગણેશ કહેવામાં આવે છે, ગણપતિ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટમાં આપણે ગુજરાતી વ્યાખ્યા સમજીએ, સમસ્ત દેવતા વૃંદના રક્ષક છે ગણપતિ. જેટલા પણ દેવતાઓ છે એની સુરક્ષા કોણ કરે છે? ગણેશજી. બધા સૃષ્ટિ તત્વ એટલે કે આ સૃષ્ટિ બનવામાં જે જે તત્વ જરૂરી છે, પંચમહાભૂત, મહત્તત્વ, અહંકાર, બુદ્ધિ, મન ઇત્યાદિ, આ બધાના સ્વામી પણ કોણ છે? ગણપતિ છે. સગુણ નિર્ગુણના પતિ હોવાથી આ ગણપતિ માનનીય દેવાધિદેવ છે, સર્વોચ્ચ દેવતા છે. અને એટલા માટે ગણેશજીને સર્વપ્રથમ પૂજવામાં આવે છે. આ બધાના સ્વામી છે. એટલે આમ તો કથા આપણે બધા જાણીએ છીએ કે ગણેશજીની પ્રથમ પૂજા શા માટે કરવામાં આવે છે. તો પુરાણોની અંદર જે કથા છે અને એમાં પણ થોડો ભેદ છે. દેવી ભાગવતની જે કથા છે એમાં એવું વર્ણન છે, પાર્વતીજી એકવાર અમૃતથી મોદક બનાવ્યું. મોદક સમજો છો ને, લડ્ડુ, અમૃતમય લડ્ડુ. અને એના જે બંને પુત્ર છે ગણેશ, કાર્તિકેય, બંનેને કીધું આ મોદક એક છે, જેને ખાવાની ઈચ્છા હોય એણે ધર્મથી પોતાના આચરણને સિદ્ધ કરવું પડશે કે શ્રેષ્ઠ છે. તો કાર્તિકેય નીકળ્યા, બહુ બધા તીર્થોમાં સ્નાન કર્યા અને તીર્થોનું ભ્રમણ કર્યું. અને આ બાજુ ગણેશજીએ
શિવ અને પાર્વતીને બેસાડ્યા અને એમની પૂજા કરી. તો પાર્વતીજીએ પ્રસન્ન થઈ અને મોદક આપી દીધું ગણેશજીને. પાર્વતીએ કીધું આને કોઈ સૂંઘી લે, ખાય તો પછી બધી કલામાં પારંગત થઈ જશે, આના સૂંઘવા માત્રથી. તો ગણેશજીએ મોદક ગ્રહણ કર્યું. તો ગણેશજીની અંદર બધી જ કલાઓ પ્રસ્તુત થઈ. અને પછી તો ઘણા દિવસે કાર્તિકેય આવ્યા ને એણે આવીને જોયું કે મોદક તો નથી. તો એણે પૂછ્યું કેમ? તો કે આ ગણેશ. તો કે ઈ મારથી પહેલા કેવી રીતે આવીએ? હું તો એટલા તીર્થોમાં ભ્રમણ કરીને આવ્યો છું, તો ઈ મારાથી પહેલા ન હોય. પણ પાર્વતીજીએ કીધું કે જો ગણેશ બુદ્ધિમાન છે અને એણે બુદ્ધિ લગાડી કે સમસ્ત તીર્થ જે છે એ તો માતા પિતાના ચરણમાં છે. તો તું ત્યાં બહાર તીર્થોમાં ભ્રમણ કરતો હતો ને ત્યારે એ અમારા ચરણોની સેવા કરતો હતો. અને આ નિયમ પ્રમાણેથી જોવામાં આવે તો વિજેતા કોણ છે? ગણેશજી છે. તો મોદકના અધિકારી કોણ છે? ગણેશજી છે. તો મોદક ગણેશજીને પ્રાપ્ત થઈ. સર્વ કલાઓમાં પારંગત થયા છે ગણેશજી. અને આવી જ કથા એક અન્ય પુરાણમાં પણ છે કે શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે જ્યારે બંનેને કહેવામાં આવ્યું અને પાર્વતીજી એવી શરત મૂકી કે બ્રહ્માંડની જે પરિક્રમા પહેલા કરીને આવશે એને શ્રેષ્ઠ ઘોષિત કરવામાં આવશે. તો એ તો પોતાનું વાહન મયુર ઉપર સવાર થઈને નીકળી ગયા. ગણેશજીએ વિચાર કર્યો એની સ્પીડ એટલી છે, આપણે એ કે અહીંયા ઉંદરડું નાનું એવું એ કે એમાં મારું વજન એટલું એ કે આમાં આ કોમ્પિટિશનમાં આપણે જીતવી એમ નથી. પણ જો જ્યાં બુદ્ધિ કામ કરે ને ત્યાં બળ કામ ન કરે. વસ્તુ સમજવા છે. બુદ્ધિ જ્યાં કાર્ય કરશે ને ત્યાં બળનું કામ ન થાય. તો ગણેશજીએ શિવજીને અને પાર્વતીને બેસાડ્યા અને પછી એની 7 પરિક્રમા કરી. અને 7 પરિક્રમા કરીને પછી ઉભા રહી ગયા. કાર્તિકેયજી રાઉન્ડ મારીને આવ્યા. એણે જોયું કે આ પહેલા પહોંચી ગયો. કાર્તિકેય આવીને કીધું મને એવું લાગે છે ગણેશ તે પરિક્રમા ચાલુ જ નથી કરી. તો પાર્વતીજીએ કીધું એવું નથી, એણે પરિક્રમા પહેલા પૂર્ણ કરી છે. કેમ? તો કે બ્રહ્માંડની પરિક્રમા અને માતા પિતાની પરિક્રમા કોઈ અંતર નથી. એણે અમારી 7 પરિક્રમા કરી એટલે બ્રહ્માંડની પરિક્રમા કરવા સમાન જ ફળ એણે પ્રાપ્ત કર્યું. એટલે વિજેતા ગણેશ છે. અને મહાદેવ પરમ પ્રસન્ન થયા એમની બુદ્ધિથી અને એમણે વરદાન આપ્યું કે હવેથી દેવતાઓમાં અગ્ર પૂજા કોની થશે? ગણેશજીની. એટલે આપણે ગણેશ સ્થાપના પહેલા કરીએ છીએ. કારણ કે વિઘ્ન હરતા દેવ છે. જેટલા પણ વિઘ્ન આવવાના છે, જે બધા અમંગળ છે એનું હરણ કરી અને મંગલ પ્રદાન કરવા વાળા છે. તો આ બધી કથાઓ પુરાણોની અંદર છે જેમાં ગણેશજીએ પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે અને પોતાને સર્વશ્રેષ્ઠ સિદ્ધ કર્યા. ભલે ઉંમરમાં નાના છે કાર્તિકેયથી, પણ પોતાની બુદ્ધિ દ્વારા એણે પોતાની યોગ્યતા સિદ્ધ કરી છે ગણેશજી. અને આ રીતે પોતાના દિવ્ય ગુણોના કારણે ગણેશજી દેવતાઓમાં સર્વાધિક સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને એટલા માટે એની અગ્ર પૂજા થાય છે. તો આપણે પહેલા જોયું કે ગણપતિજીનું જે સ્વરૂપ છે એ બહુ વિચિત્ર છે. મસ્તક હાથીનું છે, શરીર મનુષ્યનું છે. અને આ સ્વરૂપની પાછળ ઘણું તત્વ છે. તો પહેલા આપણે એ સમજીએ કે ગણેશજીનું આવું રૂપ કેમ છે. તો સૌથી પહેલા મુખથી શરૂઆત કરીએ તો એનું મુખ છે હાથીનું, એટલે કે ગજ. હાથીને સંસ્કૃતમાં કહે છે ગજ. તો મુખ હાથીનું છે અને કંઠથી નીચેનો ભાગ જે છે એ મનુષ્યનો છે. તો આનો અર્થ શું છે? જો શાસ્ત્રોમાં ગજનો એક અર્થ થાય છે બ્રહ્મ. ગજ એટલે બ્રહ્મ. ગ શબ્દનો અર્થ છે સમાધિના યોગીનો યત્ર ગચ્છન્તિ ગહ. એનો અર્થ છે કે સમાધિ દ્વારા યોગીજનો જેની પાસે જાય છે એને કહેવામાં આવે છે ગ. ગ માને ગતિ, ગચ્છન્તિ. તો યોગીઓ કોની પાસે જાય છે? તો ભગવદ્ ગીતા તમે વાંચી હોય તો સમજાય. યોગીઓ કોની પાસે જાય છે? બ્રહ્મ પાસે.
એટલે એને કહેવામાં આવે ગ. અને જનો અર્થ છે યસ્માદ બિંબ પ્રતિબિંબ તયા પ્રણવાત્મકમ જગત જાયતે ઇતિ જહ. અર્થાત જેનાથી જગત ઉત્પન્ન થયું છે એને કહેવાય છે જ માને જાયતે, જન્મ લેવો. તો આ બંને અક્ષર જે છે એને સાથે જ્યારે જોડવામાં આવે કે સમાધિ દ્વારા યોગીજનો જેની પાસે જાય છે અને જેનાથી જગતની ઉત્પત્તિ થઈ છે, તો જગત બ્રહ્મથી ઉત્પન્ન થયું છે. તો ઉપરી જે ભાગ છે મસ્તક, એ ગજ મસ્તક છે. ગજ એટલે કે એ બ્રહ્મ સ્વરૂપ છે. પણ હવે જો થોડુંક તાત્વિક વિચાર આપણે કરીએ તો શાસ્ત્રોમાં ભગવાનને પણ બ્રહ્મ કહેવામાં આવે છે અને જીવને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. બંને માટે બ્રહ્મ શબ્દ પ્રયોગ થયો છે. પણ આ બંનેમાં તફાવત શું છે? ભગવાન માટે જે બ્રહ્મ શબ્દ એ શુદ્ધ બ્રહ્મ છે, એમાં કોઈ પ્રકારનું મિશ્રણ નથી, માયાનો કોઈ પ્રભાવ નથી, શુદ્ધ. એટલે એને આપણે નિર્ગુણ બ્રહ્મ કહીએ છીએ. નિર્ગુણ, જે ત્રણેય ગુણોથી રહિત છે. તો આ નિર્ગુણ બ્રહ્મ છે એ ભગવાન માટે છે. અને જીવ જ્યારે માયાથી બદ્ધ થાય તો એને પણ બ્રહ્મ કહેવામાં આવે. એ જીવ સ્વરૂપ બ્રહ્મ છે, પેલું ભગવત સ્વરૂપ બ્રહ્મ છે. ઉદ્દેશ બંનેનો છે, બંને બ્રહ્મ છે. એક ભગવત સ્વરૂપ છે, એક જીવ સ્વરૂપ છે. ભગવત સ્વરૂપ એટલે ભગવાન, જીવ સ્વરૂપ એટલે આપણે. તો જે ઉપરી ભાગ છે ગણેશજીનો, જે મસ્તક, એ ગજ એટલે બ્રહ્મ. કયું બ્રહ્મ છે? એ નિર્ગુણ બ્રહ્મ છે. જે કોઈ પ્રકારની માયા, કોઈ પ્રકારના વિકારોથી રહિત જે છે એને ગજ કહેવામાં આવે છે. તો એ બ્રહ્મ સ્વરૂપ ગણેશજીનું મુખ છે, એટલે એનું મસ્તક હાથી જેવું દેખાય છે. આ તાત્વિક વાત છે. પછીથી આની પાછળ તમે કથાઓ જોવો તો શિવપુરાણની અંદર શ્વેતવરાહ કલ્પની જે કથા છે, હવે જો આ એક વિચાર પણ સમજવા જેવો છે. તમારા મનમાં કદાચ એક પ્રશ્ન થાય કે દેવી ભાગવતમાં અલગ કથા છે, શિવપુરાણમાં અલગ કથા છે, અન્ય પુરાણોમાં અલગ કથાઓ છે, આવું કેમ? તો આનો ઉત્તર ગોસ્વામી તુલસીદાસજી આપે છે કે કલ્પ ભેદ હરિ કથા સુહાય. કોઈ પણ કથાઓ જે છે, કોઈ પણ લીલાઓ જે છે, એમાં જ્યારે તમને ભેદ દેખાય કે ભાઈ બંને શાસ્ત્રોમાં જુદું જુદું લખેલું છે, તો એનું કારણ શું છે? એનું કારણ છે કલ્પ ભેદ. કલ્પ કહેવામાં આવે છે બ્રહ્માજીના દિવસ. તો બ્રહ્માજીના એક દિવસમાં જ્યાં લીલાઓ થઈ છે એ કોઈ અન્ય પુરાણોમાં લખાણી છે, બીજા કોઈ કલ્પમાં થયેલી લીલાઓ કોઈ અન્ય પુરાણોમાં લખાઈ છે. તો જ્યારે સામાન્ય વ્યક્તિ આ પુરાણો વાંચે તો એ બિચારો કન્ફ્યુઝ થઈ જાય, યાર દેવી ભાગવતમાં આમ કીધું છે. તમે જુઓ, એક કથા એ છે કે શનિદેવની દ્રષ્ટિ પડી ગણેશજી ઉપર અને વક્ર દ્રષ્ટિ પડવાના કારણે મસ્તક કપાઈ. એ એક અલગ કલ્પની કથા છે. પણ શિવ પુરાણમાં બ્રહ્માજી સ્વયં કહે છે કે શ્વેતવરાહ કલ્પ જે છે, એટલે કે વર્તમાન કલ્પ જે ચાલી રહ્યો છે ને, આમાં ઘટના શું બની છે? તો શિવજી જ્યારે કૈલાસ ગયા, પાર્વતી જ્યારે વિવાહ થયા, તો પાર્વતીજીની બે સખીઓ છે, જયા અને વિજયા. તો એ બંને પાર્વતીજીને કીધું એ કે માતા આપણી પાસે ગણ ઘણા છે, પણ એની ઉપર કંટ્રોલ કોનો છે? ભગવાન શિવનો. આમાં આપણો માણા નથી એ કઈ. તો શિવજીએ પહેરેદાર માટે નંદીને મૂકેલા ત્યાં કૈલાસમાં, પણ એ કે નંદી આખરે વાત તો શિવજીની માને. તો આપણો કંઈક ગણ હોવો જોઈએ, એમ આપણો કંટ્રોલ હોવો જોઈએ. તો એક સમયે નંદી જ્યારે પહેરેદાર છે, ભગવાન શિવ ત્યાં ઉપસ્થિત, અને જો શિવજી તે આ લીલા કરવા માટે આ પ્રકારનું એક આયોજન એમણે કર્યું. એ જ્યારે ગયા, નંદી ઊભા છે પહેરેદાર રૂપમાં. તો નંદીએ કીધું કે તમે અંદર નહીં જઈએ કો હમણાં. કેમ? તો કે માતા અંદર વ્યસ્ત છે, હમણાં ના પાડી, કોઈ નથી જવાનું. હવે વિચાર કરો, નંદી શિવજી ના પાડે છે, તો એનું સામર્થ્ય છે શિવજીને રોકવાનું.
એને તો થોડોક ફટકારીને શિવજી વયા ગયા અંદર. તો પાર્વતીજી ને એની સખીઓ બધા હતા, એને થોડો સંકોચ થયો અચાનક ભગવાનના આવવાથી. અને પછી જ્યારે શિવજી ગયા તો પાર્વતીજીએ નક્કી કર્યું કે કાંઈક એક એવો ગણ હોવો જોઈએ જે આપણો હોય, આપણી આજ્ઞા માને એવો હોય. કારણ કે ગણ તો ઘણા બધા છે કૈલાસમાં, પણ બધા શિવજીના અંડરમાં છે. અને એટલે પાર્વતીજીએ પોતાના શરીર ઉપર જે લેપ કર્યો છે એ લેપથી એક પુત્રનું નિર્માણ કર્યું, એક આકૃતિ બનાવી એણે, જે ગણેશજીના રૂપમાં પ્રગટ થયા. એ પુત્ર જે છે, અને એને એક દંડ આપ્યો હાથમાં, અને પાર્વતીજીએ કીધું અહીંયા તારે રહેવાનું છે, કોઈને અંદર નહીં આવવા દેવાના, મારી આજ્ઞા સિવાય કોઈની એન્ટ્રી ન થાય, ગમે એ હોય. પછી તો દંડ લઈને ગણેશજી ઉભા રહી ગયા. હવે પ્રોબ્લેમ એ થયો, શિવજી આવ્યા પાછા. શિવજીએ કીધું જવા દે મને અંદર. ગણેશજીએ કીધું નહીં, માતાની આજ્ઞા નથી એટલે નહીં જઈએ. કે શિવજી કે તું ઓળખે જ મને કોણ છું હું? ગણેશજી કે તમે ગમે એ હોવ, અત્યારે અંદર જવા દેવાના થતા નથી. તો શિવજીને ક્રોધ આવ્યો, એને એના ગણ હતા ને કીધું આને દંડિત કરો જ જઈને. તો જેટલા ગણ હતા એ આવ્યા, એટલે સમજાવ્યા ગણેશજી, ન માન્યા, યુદ્ધ કર્યું. તો ગણેશજીએ બધાને ધોકાવ્યા. આ બાજુ એકલા ગણેશજી સામે શિવજીના બધા ગણ, પણ તોય માર્યા એને. એટલે આવ્યા પાછા. શિવજી કે માર ખાઈને આવ્યા તમે, તો આપણું અપમાન છે. શિવજી કે મને જવા દે હવે. તો આવ્યા. શિવજીએ કીધું કે તું આટલો બધો ઉદ્દંડ બાળક છો, તું કોઈને જવા દેતો નથી અંદર, અને તું મને ઓળખતો નહીં, તું મને ના પાડે જવાની. અને યુદ્ધ થયું, પણ એમાં શિવજીએ ક્રોધ કરી અને એનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કાપ્યું, આ ઘટના બની. તો પાર્વતીજીને આવ્યા અને જોયું કે જે પુત્ર એને ઉત્પન્ન કર્યો છે એનું મૃત્યુ થઈ ગયું છે, અને એ કોના હાથે? પિતાના હાથે. હવે અહીંયા પણ એક કન્ફ્યુઝન છે કે આ કથામાં લોકો એવો પ્રશ્ન કરે છે કે જો શિવજી ભગવાન છે તો એને ખબર નહોતી આનો પુત્ર છે. એને શિવજી સર્વજ્ઞ છે, તો પછી નહોતા જાણતા કે એનો પુત્ર છે? જાણે છે. પણ જો લીલા જ્યારે કરે છે ભગવાન, એની જ યોજના છે. અને આવી યોજના કેમ? પુત્રનું મસ્તક કાપવાની. તો જો એ સમયે ગણેશજીની અંદર એક અભિમાન છે, એક અહંકાર છે. અને મસ્તક અભિમાન હોય ક્યાં? આપણે તમે જો ગુજરાતી ઘણા કે મગજમાં રાઈ ભરાઈ ગઈ છે કહેતા હોય ને એમ. એટલે અભિમાન ક્યાં વસે છે? મસ્તિષ્કમાં. અને એટલા માટે ભગવાન શિવે એ અભિમાનનું જે જડ છે, મૂળ, એ મસ્તકને કાપી નાખ્યું. અને પછી જ્યારે પાર્વતી આવ્યા, જોયું આખું શરીર લોહી લુહાણ પડ્યું છે, તો એણે અનેક દેવીઓને પ્રગટ કરી અને કીધું હવે બ્રહ્માંડનો પ્રલય નિશ્ચિત છે, મારા પુત્રનો વધ થયો છે ને તો પ્રલય થશે. ત્યારે બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે માતા તમે આ રહેવા દો, આનું સર્જન માંડ માંડ થયું છે, આનું અમે કાંઈક કરવી. તો એને એ શરીર જે છે એને નવડાવી ધોવડાવીને સ્વચ્છ કર્યું. શિવજીએ કીધું ઉત્તર દિશા બાજુ જાઓ અને પહેલું મસ્તક જેનું પ્રાપ્ત થાય એને લઈને આવો. તો એક હાથી મળે છે. હવે હાથી પણ કોઈ સામાન્ય નથી, એ પણ પૂર્વ જીવનમાં એક એવું વ્યક્તિત્વ છે જેને શિવજીએ જ આશીર્વાદ આપ્યો, સૌથી વધારે બુદ્ધિમાન બની અને એની સેવા કરવાની. તો એ જ હાથી હતો જે પૂર્વમાં શિવજી દ્વારા એને વરદાન પ્રાપ્ત થયું છે. અને એનું મસ્તક લાવી અને આને લગાડવામાં આવ્યું ગણેશજીને. તો ગણેશજી પુનઃજીવિત થયા અને આ સુંદર સ્વરૂપ આપણી સામે ઉપસ્થિત થયું, જે અત્યારે આપણે પૂજા કરીએ છીએ. મસ્તક તો હાથીનું છે, એ કોઈ સંદેહ નથી, પણ એ ગજ સ્વરૂપ જે છે, એ મુખ જે લાગ્યું છે ને હાથીનું, એ બ્રહ્મ સ્વરૂપ છે, નિર્ગુણ બ્રહ્મ. અને નીચેનું જે શરીર છે ને એ નર રૂપ છે, એટલે કે મનુષ્ય. તમે જો ને નરસિંહ રૂપ લીધું છે ભગવાને. મુખ સિંહનું છે અને બીજું શરીર મનુષ્યનું છે. તો એવું જ સેમ રૂપ ગણેશજીનું છે. અને આવું કેમ છે? કારણ કે ગણેશજીના પણ આરાધ્ય કોણ છે? ભગવાન નરસિંહદેવ છે. તમને થાય ઈ કેમ? ગણેશજીના, કારણ કે સ્વરૂપ બે સેમ છે. સમજો, અડધા પશુ અડધા મનુષ્ય. તો આનું કારણ છે
કે એમના ઈષ્ટદેવ છે ગણેશજીના? તો જો બ્રહ્મ સંહિતાની અંદર બ્રહ્માજી એક શ્લોક કહે છે, યત પાદ પલ્લવ યુગમ વિનિધાય કુંભ દ્વંદ્વે પ્રણામ સમયે સગણાધિરાજ વિઘ્નમ વિહંતુમ અલમ અસ્ય જગત્રયસ્ય ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજા. એનો અર્થ છે યત પાદ પલ્લવ યુગમ, પાદ કે છે ચરણોને, યુગમ માને બંને, પોતાના બંને ચરણ, યત માને જેના, જેના બંને ચરણને વિનિધાય કુંભ પ્રણામ કરી, દ્વંદ્વે પ્રણામ સમય સગણાધિરાજ, તો જગતના વિઘ્નને દૂર કરે છે ગણેશજી. એ તો આપણે સમજીએ. પણ હવે એક પ્રશ્ન છે ને કે આખા ગામના વિઘ્ન ગણેશજી ભેગા કરે પછી નાખે ક્યાં? પ્રશ્ન છે ને. આપણે હરિદ્વાર જઈએ તો આખું ગામ પાપ ધોવે ગંગાજીમાં, બધા ન્યા ઠલવીને આવે, તો ગંગાજી આ પાપનું કરે જ શું? એક પ્રશ્ન છે ને. એમ ગણેશજીને આપણે વિઘ્નહર્તા તરીકે બેહાડ્યા તો છે, તો વિઘ્ન તો હરી લે, પણ વિઘ્ન હરી નાખે ક્યાં? તો વિઘ્નોનો નાશ કરવાની જે ક્ષમતા ગણેશજીની અંદર છે એ ક્યાંથી આવી છે એનું વર્ણન આ શ્લોકમાં છે કે જે યત પાદ પલ્લવ યુગમ વિનિધાય કુંભ, ભગવાન નરસિંહદેવ જેના બંને ચરણને ગણેશજી પોતાના કુંભ યુગલ મસ્તક ઉપર ગણેશજી એને ધારણ કરે છે. અને જેટલું પણ વિઘ્ન સંસારથી એને હરણ કર્યું છે એ બધું કોને ટ્રાન્સફર કરે છે? નરસિંહ ભગવાનને. કારણ કે અલ્ટિમેટ શક્તિનો સ્ત્રોત કોણ છે? ભગવાન છે. તો આ શ્લોકની અંદર કીધું છે કે ગણેશજી આ જગતના વિઘ્નોને દૂર કરવાના ઉદ્દેશ્યથી, હવે વિઘ્ન દૂર કરવા તો શક્તિ જોશે, સામર્થ્ય જોશે, તો આ શક્તિ પ્રાપ્ત કરવા માટે એ ભગવાન નરસિંહના ચરણોને પોતાના કુંભયુગલ પર ધારણ કરી અને એની વંદના કરે છે. એવા જે ભગવાન ગોવિંદ છે, ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી, એ ગોવિંદનું હું ભજન કરું છું. તો વિઘ્નના હર્તા છે ગણેશજી, પણ અલ્ટિમેટ વિઘ્નહર્તા કોણ છે? ભગવાન છે. કારણ કે ભગવાન મૂળ બ્રહ્મ છે, એનું જ બ્રહ્મ સ્વરૂપ ગણેશજી છે. મૂળ વાત આપણે એ સમજવાની છે આને, કે ગણેશજીનું જે ગજ મસ્તક બ્રહ્મ છે એનો અર્થ ગણેશજી ભગવાન છે, કોઈ સંદેહ નથી. કારણ કે સનાતન ધર્મના પંચ દેવતાઓ છે એમાંથી એક ગણેશજી છે. પણ આ બ્રહ્મત્વ એમની પાસે જે છે, જે શક્તિ એમની પાસે છે વિઘ્ન હરવાની, આ બધી શક્તિઓનો સ્ત્રોત કોણ છે? ભગવાન છે. ન કેવલ ગણેશજીમાં, પણ આ સંસારમાં જેટલા દેવતાઓની અંદર જે કાંઈ શક્તિ છે, આ બધી શક્તિનો મૂળ સ્ત્રોત કોણ છે? ભગવાન છે. ભગવાનથી શક્તિ પ્રાપ્ત કરી અને આ જગતના જીવોની સહાયતા કરે છે દેવતાઓ. તો ગણેશજીનું જે બ્રહ્મત્વ છે એ કોના ઉપર આધારિત છે? ભગવાનના બ્રહ્મત્વ ઉપર. ભગવાન પરબ્રહ્મ છે અને એ બ્રહ્મ સ્વરૂપ આ ગણેશજીના રૂપમાં પ્રગટ કર્યું છે ભગવાને. તો એમનું જે ગજ મુખ છે, જે હાથીનું, એ કેવલ કોઈ સામાન્ય હાથીનું મસ્તક નથી, એ બ્રહ્મ સ્વરૂપ છે, નિર્ગુણ બ્રહ્મ અને ગુણોથી યુક્ત બ્રહ્મ, એટલે નર શરીર, જીવ તત્વ. આ બંનેનું કોમ્બિનેશન છે ગણેશજી, એટલે એનું મસ્તક હાથી સમાન છે. નહીતર ઘણા પ્રશ્ન કરે, હાથીનું જ કેમ, બીજું કેમ ન લગાડ્યું? હે ને? કારણ કે કળિયુગ છે ને, બુદ્ધિ ગમે ને દોડાવે, ગમે એ પ્રશ્ન કાઢે, આમ કેમ છે? તો વાંધો નહીં, પ્રશ્ન કરો એનો, કારણ કે ઉત્તર શાસ્ત્રોમાં છે. પણ ઘણી વાર શું થાય, હવે જાણકારી ન હોય એટલે એમ કે ના, ઈ પેલા હાથી મળેલો ને એટલે પછી એનું જ લગાડ્યું. કોઈ પાટિયા બેહાડવા વાળી વાત નથી, પણ તત્વતઃ જે મહત્વ છે ગણેશજીના રૂપનું આપણે એ સમજવું છે. તો હવે તમને સમજાણું એ મસ્તક હાથીનું કેમ લગાડ્યું છે ને. ઓકે, હવે આગળ ઉપર આપણે એક નામ, હવે મુખ છે તો મુખમાં આપણને સીધા દેખાય દાંત, એમનું નામ છે એક દંત. એક દંતાય વિદ્મહે, ગણેશ ગાયત્રીમાં આ મંત્ર પણ છે. તો ગણેશજીને
જ્યાં એક દંત સ્વરૂપ છે ત્યાં તમે જોવો તો એનો કયો દાંત છે? ડાબો કે જમણો? જમણો. એક દંત ગણેશજીનું રૂપ તમે જોવો તો ગણેશજીનો જમણો દાંત છે, ડાબો નથી એક દંત રૂપમાં. અને હમણાં માતાજીએ કીધું એમ કે બેમાં એક દાંત અડધો કપાયેલો છે. આ પણ ગણેશજીનું એક સ્વરૂપ છે, દેખાય કે દાંત બે છે પણ એક અડધો કપાઈ ગયો છે. તો એ ડાબો દાંત જે ભાંગ્યો એની પણ પુરાણોમાં એક કથા છે. આમ તો જો ગણેશજી બુદ્ધિના દેવતા છે અને એમની પત્નીનું નામ જ છે સિદ્ધિ અને બુદ્ધિ. આપણે રીતિ સિદ્ધિ આંકવી છે, એ વાત જુદી છે. શાસ્ત્રોમાં એમની પત્નીના નામ છે સિદ્ધિ અને બુદ્ધિ. તો બુદ્ધિના સ્વામી છે ગણેશજી, હોશિયાર. તો એકવાર વ્યાસદેવ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે મારા મનની અંદર એક સુંદર ગ્રંથની મેં રચના કરી છે કે જે ગ્રંથ વ્યક્તિને ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવી, પરબ્રહ્મમાં સ્થિત કરે, આવો એક ગ્રંથ મારા મનમાં છે. પણ હવે આને લખવામાં થોડું કન્ફ્યુઝન છે. તો કોઈક એવું વ્યક્તિત્વ મને મળે કે જેની પાસે હું લખાવી શકું. તો બ્રહ્માજીએ કીધું એમાં ગોતવાની ક્યાં જરૂર છે, આપણે ગણેશજી છે એને લાવો. ગણેશજીને બદ્રિકાશ્રમમાં જ્યારે એમણે પ્રાર્થના કરી, ગણેશજી પ્રગટ થયા. પ્રગટ થઈને કીધું વ્યાસદેવને, બોલો મહાત્મા, શું કામ મને તમે યાદ કર્યો છે? બોલે મારે ગ્રંથની રચના કરવી છે, તો હું જે શ્લોક કહું તમારે લખવાના છે. ગણેશજીએ કીધું હું લખું, એક શરતે, શ્લોક હું લખું પછી પેન અટકવી ન જોઈએ, મતલબ તમારે ઊભું નહીં રહેવાનું. મને એક શ્લોક લખાય એટલે બીજો શ્લોક રેડી હોવો જોઈએ. તો વ્યાસદેવ કે આ તો અઘરું છે ને, કારણ કે મનથી શ્લોક કાઢવાના છે, થોડોક ટાઈમ જોઈએ, ક્યારેક કોઈ કઠિન. તો વ્યાસદેવ બુદ્ધિમાન હતા, એણે કીધું એક કામ કરો, તમારી વાત ઠીક છે હું માન્ય રાખું, પણ મારી એક વાત છે એ તમે માન્ય રાખો. શું? વિચાર્યા વગર તમારે કાંઈ લખવાનું નહીં. બે એગ્રી થયા સામે અને લખવાનું ચાલુ થયું. ગ્રંથનું નામ છે મહાભારત. મહાભારતનું લેખન બદ્રિકાશ્રમની અંદર પ્રારંભ કર્યું ગણેશજીએ. હવે લખતા ગયા તો એક સમયે હવે અમુક શ્લોકો વ્યાસદેવના મનમાં હતા, જેને મહાભારતના કૂટ શ્લોકો કહે છે. વ્યાસદેવને કંઈક કામ હોય ને તો એવો શ્લોક ગણેશજીને આપી દે, ગણપતિ એમાં વિચાર કરે, ત્યાં વ્યાસદેવ એનું કામ પતાય આવે. આવા 1200 કૂટ શ્લોક છે મહાભારતની અંદર. એ તમે વાંચો ને તો બુદ્ધિ ફેલ થઈ જાય તમારી રીતે. એક શ્લોક તમને સેમ્પલ માટે કહું. એક શ્લોકમાં એવું લખ્યું છે કે કૃષ્ણને પડેલા જોઈ, હું સીધું ગુજરાતીમાં કહું છું ભાઈ, સંસ્કૃત નહીં. કૃષ્ણને પડેલા જોઈ પાંડવો હર્ષિત થયા અને કૌરવો રડવા લાગ્યા. આ એક શ્લોક છે મહાભારતમાં. તો આમાં મગજ આમ તેમ થઈ જાય ને. કૃષ્ણને પડેલા જોયા, કૃષ્ણ પડ્યા તો પાંડવો ખુશ થયા, કૌરવો રડવા લાગ્યા. તો હવે જો આનો અર્થ શું છે? કૃષ્ણ, તો એનો એક અર્થ છે કે કહ શવ, કેશવ. સંસ્કૃત શ્લોકમાં કૃષ્ણ માટે શબ્દ આવ્યો છે કેશવ. તો ક અને શવ અલગ કરો તો થાય કે પાણીમાં પડેલા શવને જોઈ, શવ સમજો છો ને, મૃત શરીર. પાંડવો હર્ષિત ખુશ થયા. શું કામ? પાંડવ કહે છે જળચરને, પાણીમાં રહેવા વાળા જીવને કહેવાય પાંડવ. અને કૌરવ કે કૌ મને કાગડા, રવ મને રડવા લાગ્યા. કૌરવ તો કાગડાઓ રડવા લાગ્યા. આ અર્થ છે શ્લોકનો. તો આવા મહાભારતમાં 1200 શ્લોક છે. તો એનો ઉપયોગ વ્યાસદેવે કર્યો. જ્યારે જ્યારે એમ લાગે કામ છે ગણેશજી ના પે, ગણેશજી વિચાર કરે, ત્યાં સુધીમાં એ બીજા શ્લોકોની રચના કરી નાખે. તો આ રીતે ગ્રંથ રચના ચાલી રહી છે. એમાં બન્યું એવું કે પેન જે છે કલમ તૂટી, અને ગણેશજીનું પોતાનું જ વચન હતું કે લેખન રોકાવું જોઈએ નહીં. તો એ સમયે ગણેશજીએ એ જે ડાબો દાંત છે એને તોડી એની કલમ બનાવી અને
એ ગ્રંથની રચના કરી. એટલા માટે ઈ દાંત તૂટેલો છે અડધો, જે આપણે જોઈએ છીએ. તો મહાભારતના રચનાના કાળે આ લીલા થઈ, જેના કારણે ગણેશજી એકદંત છે. આ પુરાણોની કથા અનુસાર છે. તાત્વિક અર્થ વેદોમાં એ પણ કહેવામાં આવ્યું છે, ભગ્નવા મરદ ગણેશજીને કહેવામાં આવે છે. તો એકદંત, એક કહે છે માયાને, અને દંત એટલે બ્રહ્મ. બ્રહ્મ જે માયાને ચલાવવા વાળા જે બ્રહ્મ છે એને કહેવામાં આવે છે એકદંત. તો એકદંતના તાત્વિક અર્થથી આપણને એ સમજાય કે ગણેશજી બ્રહ્મ સ્વરૂપ છે. એનું અહીંયા પણ પ્રમાણ છે. એને એકદંત એટલે આપણે એક દાંતના વિષયમાં વિચારીએ, પણ એકદંતનો આ બીજો અર્થ છે. એક માને માયા, દંત માને બ્રહ્મ, જે માયાને ચાલિત કરે છે, જે ચલાવે છે. એટલે ગણેશજીનું એક નામ છે એકદંત. ઓકે, તો હવે મુખથી થોડાક નીચે ઉતરીએ તો ગણેશજીના હાથ કેટલા છે? તમારા ગણેશજીના હાથ નથી? 4. હા, તો બોલો 4. ચતુર્ભુજ છે ગણેશજી, પણ 4 ભુજા. તો એની 4 ભુજા એટલા માટે છે કારણ કે ચારેય ભુજાઓ 4 સુરક્ષાનું સૂચક છે. એક ભુજાથી સ્વર્ગના દેવતાઓની રક્ષા કરે છે, એક ભુજાથી આ પૃથ્વી લોકના મનુષ્યોની રક્ષા કરે છે, એક ભુજાથી અસુરોની રક્ષા કરે છે, અને એક ભુજાથી નાગોની રક્ષા કરે છે. એટલા માટે ગણેશજીની 4 ભુજા છે. આરતીમાં આવે છે ને 4 ભુજા ધારી. આ 4 ભુજા, આ ચારેયની સુરક્ષા માટે ગણેશજીએ ધારણ કરી છે. અને ચારેય હાથમાં એક એક અસ્ત્ર છે. કયા કયા છે ને ઈ જોયું નથી. તો આ ગણેશજીનું વિસર્જન થાય પહેલા જોઈ લેજો શું શું છે ગણેશજીના હાથમાં. આ આપણું દર્શન છે. જો એક ના અમે ગણપતિને રોજ આરતી કરવા જઈએ, હજી ખબર નથી ગણપતિજી હાથમાં હું લઈને બેઠા. સમજાય? આપણી ઉપાસના, આપણી ભક્તિમાં કેટલી કમી છે. આ બધું જાણ્યા પછી એક ભાવ અલગ આવશે ગણેશજી પ્રત્યેનો. એક હાથની અંદર પાશ છે. પાશ એટલા માટે ગણેશજી રાખે છે, પાશ મોહનો નાશ કરવા વાળો છે. અર્થાત જે ભગવાનની ભક્તિ કરે છે, હવે વિઘ્નહર્તા છે, કોઈ ભક્ત છે, ગણેશજીનું જ્યારે આવાહન કરે છે, અથવા ગણેશજીની ભક્તિ કરવા વાળા જે ભક્તો છે, તો એ ભક્તોના મોહનો નાશ કરવા માટે ગણેશજી હાથમાં પાશ રાખે છે. પાશ. બીજું છે અંકુશ. અંકુશ નિયંત્રણ કરવા માટે. જેવી રીતે હાથીનું નિયંત્રણ શેનાથી થાય? અંકુશ મહાવત પાસે હોય. તો ઘણીવાર ભક્તો આડાવળા થાય, ગડબડ કરે, તો એને કંટ્રોલ કરવા માટે, એને નિયંત્રણ કરવા માટે ગણેશજી એક હાથમાં અંકુશ ધારણ કરે છે. એક હાથમાં પાશ છે, એક હાથમાં અંકુશ છે, અને એક હાથની અંદર દંત છે. દંત છે દુષ્ટ નાશક. જે આસુરી વૃત્તિના લોકો છે, જે દુષ્ટ લોકો છે, એનો વિનાશ કરવા માટે એક હાથમાં દંત, એક શસ્ત્ર છે જે ગણેશજી ધારણ કરે છે. અને ચોથું હાથમાં છે વર, એટલે કે વરદાન. તો પોતાના ભક્તોને ઈચ્છિત વસ્તુઓ આપવા માટે ગણેશજી વર ધારણ કરે છે. તો આ 4 વસ્તુ છે હાથમાં. હવે જ્યારે ગણપતિ જોવા જાવ ને તે ધ્યાન રાખજો કે આ 4 છે કે કેમ છે. ઓકે, તો એટલે ગણેશજીને 4 ભુજાધારી કહેવામાં આવે છે, ચતુર્ભુજ કહેવામાં આવે છે. ગણેશજીનું એક નામ છે લંબોદર. લંબ ઉદર, મને પેટથી તો તમે પરિચિત છો. તો બધાને એમ જ છે ગણેશજીને લાડવા બહુ ભાવે અને ઉપાડે એટલા, એટલે એ કે પેટ મોટું થઈ ગયું છે એમ, ખાઈ નહીં. ગણેશજીનું જે મોટું પેટ છે એ ગણેશજીની ગંભીરતા દર્શાવી રહ્યું છે કે એક સાધકની ગંભીરતા કેટલી હોવી જોઈએ. તો આ વિષય સમજવા માટે આપણે એક કથા સમજીએ. પૂર્વના સમયમાં જ્યારે અકબરનું શાસન હતું ભારત વર્ષ ઉપર, તો દક્ષિણમાં એક રાજા હતા કૃષ્ણદેવરાય, વિજયનગર સામ્રાજ્યના રાજા.
અને એમને ત્યાં એક બહુ બુદ્ધિમાન વ્યક્તિ હતા. જેવી રીતે અકબર હારે બિરબલ હતા. આ બિરબલ એનું મૂળ નામ નથી, એનું નામ છે વીરવર. પણ પછી અપભ્રંશ થતા થતા બિરબલ થઈ ગયું. વીરવરનું વીરવર કહેતા કહેતા બિરબર થઈ ગયું એને મુસ્લિમ ઉર્દુ ભાષામાં. તો ઉત્તરમાં બિરબલ છે, દક્ષિણમાં કૃષ્ણદેવરાયને ત્યાં એક વ્યક્તિ છે, એનું નામ મને યાદ નથી. એનું નામ હતું કંઈક અયપ્પા કે એવું કંઈક નામ છે એનું. દક્ષિણ નામ યાદ ન રહે આપણને વધારે. તો અકબરને થયું કે આ બહુ બુદ્ધિમાન છે ને એની ચર્ચા આખા ભારત વર્ષમાં છે, તો આની પરીક્ષા લઈએ. તો અકબરે 3 મૂર્તિઓ મોકલી. ત્યાં 3 મૂર્તિ મોકલી અને આખા દરબારમાં બધાને દેખાડી. ત્રણેયનો રૂપ, રંગ, આકૃતિ બધું એક સમાન. અને બધાને બતાવ્યું કે જો આ મૂર્તિ જો આમાં ભેદ શું છે બતાવો, હાલો એને બહુ મોટું ઇનામ આપવામાં આવશે. પણ કોઈ બતાવી ન શક્યું. તો ઓલા અયપ્પા જે છે એને કીધું એ કે તમે એક કામ કરો, તમે આમાં કંઈક કહો. એ કે હું કહું એક કામ કરો, આ મૂર્તિ મને આપી દો, ઘરે લઈ જાવી જ મારે. પછી ઘરે લઈ જઈને એણે જોયું તો આમ ધ્યાનથી ત્રણેય મૂર્તિને જોઈને તો એને ખબર પડી આ મૂર્તિમાં ત્રણેયના કાનમાં હોલ છે, કાણા છે કાનમાં. એટલે એક તાર લીધો, પહેલી મૂર્તિમાં નાખ્યો, આજ નીકળી ગયો. બીજી મૂર્તિના કાનમાં નાખ્યો, મોઢેથી નીકળ્યો. અને ત્રીજી મૂર્તિના કાનમાં નાખ્યો, પેટમાં વયો, બહાર નો નીકળ્યો. એટલે પહેલું વ્યક્તિત્વ એ છે જે કોઈ વાત સાંભળે, એક કાને સાંભળે, બીજા કાને કાઢી નાખે. એટલે આ માણા, આની બહુ વેલ્યુ ન હોય. આપણી ભાષામાં કહેવાય ને કોડીનો માણા કહેવાય. 1 કોડીની કિંમત છે એની. હાવ મતલબ વેલ્યુ વગરનો. આય સાંભળ્યું નાય કાઢ્યું. આ ક્યારેક ક્યારેક સારું પડે, ક્યારે કોઈક આપણને ખીજાતું હોય અથવા કોઈ આપણું અપમાન કરતું હોય ત્યારે આ પાછો ગુણ થઈ જાય. હા, આય સાંભળીને આય કાઢી નાખો, અંદર ન ઉતારો ને કોઈ ટેન્શન નહીં. પણ જો અંદર ગયું પછી વર્ષોના વર્ષો ભૂલાય નહીં. એને ઘણાને યાદ હોય 20 વર્ષ પહેલા આહુ એ કંઈક કીધું હોય, જ ભૂલ્યા ન હોય. આપણે કઈ ગીતાના શ્લોક યાદ રહે, એ અમને યાદ ન રહે. પેલું 20 વર્ષ પહેલા કીધું એ જ ભૂલ્યા નથી. કારણ કે એ ઉતરી ગયું, સેકન્ડરી માણસ, થોડોક કિંમતી માણસ સાંભળે અને બોલી નાખે. તો આ પણ વિશ્વાસનીય તો નથી. કારણ કે તમે એને કંઈક સિક્રેટ વાત કીધી હોય તરત કોકને જઈને કહી દે. માતાઓમાં જે હાલે, પાડોશમાં કીધું કોઈને કહેતી નહીં, એમ કરતા કરતા આખા ગામમાં કહી દે બધી. એમ હા, એ એને કે કોઈને કહેતી નહીં, એ એની બેનપણીને કે તું કોઈને ન કહેતી, એ એની બેનપણીને કે તું કોઈને ન કહેતી. એમ કરતા કરતા બધે પહોંચી જાય. તો કાને સાંભળ્યું અને એ તાર નીકળ્યો મુખેથી, એનો અર્થ બોલકા જે હોય. અને આ બહુ વિશ્વાસપાત્ર ન હોય આ માણસો. ક્યારે ક્યાં બોલી નાખ્યાનું કઈ નક્કી નહીં. એટલે આની કિંમત ઓલા કરતા ઉપર થોડીક. એમ એ 1 કોડીનો છે તો આ 100 રૂપિયાનો, એમ એટલો થોડોક મૂલ્યવાન ખરો. એમ એનો પણ ગુણ છે કે સારી વસ્તુ સાંભળીને જો બોલે તો એ દોષ પણ ગુણ થઈ જાય એમાં. અને ત્રીજું છે, ત્રીજો તાર જે અંદર ગયો, પેટમાં ઉતરી ગયો, મતલબ જે સાંભળ્યું છે એને પચાવી જાણે, સાચવી જાણે અને પોતાની બુદ્ધિના પ્રયોગથી એ વિચાર કરે કે ક્યાં બોલાય ક્યાં ન બોલાય. વાતને ગંભીરતાથી જે ધારણ કરી શકે, જ્ઞાનને જે ધારણ કરી શકે, પચાવી શકે, તો આવી ધીરજ ગણેશજી સિવાય બીજા ક્યાં દેખાય છે? તો ગણેશજીને લંબોદર કહેવામાં આવ્યા છે ને, એ ગંભીરતા, ગણેશજીની ગંભીરતાનું સૂચક છે. ગણેશજીના જે ચરિત્રો છે એની કથાઓ તમે સાંભળો તો એમાં આપણને આ ગુણ પ્રસ્તુત થતો દેખાય, લંબોદર. તો એ ગંભીરતાને ધારણ કરે છે એટલે એનું એક નામ લંબોદર છે. ગણેશજીનું એક નામ છે સુપકર્ણ. હવે આપણે ગણેશજીના કાન જોવો કેવા છે, સુપડા જેવા, એટલે એને સુપકર્ણ કહે છે, સુપકર્ણ. આવું નામ શા માટે છે? તો ગણેશજીના કાન એ સૂચવે છે કે આપણે આ સંસારમાં ઘણું બધું સાંભળીએ છીએ પણ એમાં ફિલ્ટર હોવું જોઈએ. કઈ વાતને અંદર જવા દેવી,
કઈ ન જવા દેવી. આનું વિશ્લેષણ કરવાની જે ક્ષમતા છે એ આ સુપકર્ણ રૂપ દ્વારા ગણેશજી બતાવે છે. તમે જો આપણે આની ઉપમા સુપડા સાથે કેમ આપીએ છીએ? કારણ કે ગામડે આપણે ખળું લીધું હોય, ખળું સમજો છો ને? હા, તો એમાં ધાન અને કાંકરા બધું ભેગું હોય. હવે એને અલગ કરવું હોય તો એ હુંપડું જ લેવું પડે. તો સૂપ દ્વારા જેમ ધાન શુદ્ધ થાય, સુપડામાં જ્યારે અનાજ આવી જાય તો કાંકરા નીકળી જાય, અનાજ રહી જાય, એટલે કે ધાન શુદ્ધ થઈ ગયું, પ્યોર અન્ન જે છે એ આપણને મળવાનું છે. એમ કોઈ વ્યક્તિ જ્યારે ભૌતિક વસ્તુઓને સાંભળવાનું બંધ કરી અને આધ્યાત્મિક વસ્તુ, આ કાનનું ફિલ્ટર જ્યારે લાગી જાય તો શું થાય? એ શ્રવણ કરતા કરતા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. જીવ પોતાના વાસ્તવિક રૂપમાં સ્થિત થઈ જાય, જેને મુક્તિ કહે છે. સ્વરૂપે સ્થિતા મુક્તિ, પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય. એટલા માટે ગણેશજીએ એવા કાન રાખ્યા છે મોટા, કે ફિલ્ટર થઈને વસ્તુ અંદર જાય તો એવું શુદ્ધ જ્ઞાન જીવને શુદ્ધ સ્વરૂપમાં સ્થિત કરે છે. આ તો ગણેશજીના શરીરની વાત થઈ. પણ આપણે એક અંતિમ વાત સમજીએ. ગણેશજીનું વાહન મૂષક. તમે જાણો છો એણે વાહનમાં મૂષકને કેમ પસંદ કર્યા છે? એક્ટિવા નો રાખ્યું ગણપતિએ, કે ફોર વ્હીલ નો રાખી? આટલું મોટું શરીર છે, અન્ય એટલા બધા વાહનો છે બ્રહ્માંડમાં, કોઈ ચોઈસ ન કર્યું ગણેશજીએ. મૂષક કેમ? તો જો મૂષકનો સ્વભાવ છે વસ્તુને કોતરવાનો. એને ગમે એ વસ્તુ હોય કોજરા કરે. તો વસ્તુનું સ્વરૂપ વિશ્લેષણ આ કરવાની જે બુદ્ધિમાં ક્ષમતા છે, એટલે કે એનાલિટિક ઇન્ટેલેક્ટ, એનું પ્રતિનિધિત્વ કરે છે આ મૂષક. એ વસ્તુને આમ કોરે ને, તો જેની અંદર આ બુદ્ધિ ક્ષમતા હોય વસ્તુના વિશ્લેષણ કરવાની, સ્વરૂપ વિશ્લેષણ, કે આ સત છે કે અસત છે, અને સત અસતના સ્વરૂપને સમજીને એની સાથે જે વ્યવહાર કરી શકે, આવી બુદ્ધિનું પ્રતિનિધિત્વ આ મૂષક મહાશય કરે છે. અને જો ગણેશજી તો બુદ્ધિના દેવતા છે, તો પછી વાહન તો જેવું તેવું હાલે નહીં. એમાંય એ હોવું જોઈએ ને, કારણ કે આપણે જેને નોકરી કરતા હોય એનો કંઈક ગુણ તો હોવો જોઈએ ને. નહીતર તો એ કામનું નથી. માની લો કોઈને ટાયરની દુકાન છે, તો ટાયરની દુકાન છે, એની જે કામ કરતો હોય ટાયરનું નોલેજ હોવું જોઈએ કે નહીં? કયું સારું છે, નથી સારું, કેમ ફિટ કરવું, રિપેર કરવું, એને ખબર હોવી જોઈએ. એ બુદ્ધિના દેવતા ગણેશજી છે. અને મૂષક જે છે એ વિશ્લેષણાત્મક બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે આ વાહનના રૂપમાં એમને રાખ્યા છે. અને તાર્કિક બુદ્ધિ દ્વારા વસ્તુ તત્વનો પરિચય પ્રાપ્ત કરી શકાય. કોઈ વસ્તુમાં જ્યારે આપણે તર્ક કરીએ, વિશ્લેષણ કરીએ, તો એનું વાસ્તવિક રૂપ આપણને પ્રાપ્ત થાય છે. તો સાર અને અસારનો ભેદ કોના દ્વારા થાય છે? બુદ્ધિ દ્વારા. તો ગણેશજી બુદ્ધિના દેવતા, એટલે વાહનના રૂપમાં એમણે મૂષકને ચોઈસ કર્યા છે. અને બીજું કે પૃથક્કરણાત્મક અભ્યાસ દ્વારા, એટલે કે બુદ્ધિ અલગ અલગ પ્રકારથી પ્રયોગના ધોરણે કોઈ વસ્તુમાં પ્રવિષ્ટ થાય અને આપણને એનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય, તો આ બધું જોતા એવું લાગે કે આ ઉચિત છે વાહન. બીજું કે મૂષક ઈશ્વરનું સ્વરૂપ છે, એને ભગવત સ્વરૂપ માનવામાં આવે છે. જેવી રીતે ઉંદર આપણા ઘરમાં હોય અને વસ્તુને ચોરે, વસ્તુની ચોરી કરે, પણ આપણને ખબર ન પડે ઉંદરડો હું લઈ ગયો. પણ એ જ્યારે ન મળે ત્યારે ખબર પડે કે હા કોઈ ઉંદરડો આવ્યો લાગે છે ઘરમાં. મળે નહીં ત્યારે, બાકી લઈને વયો જાય તો આપણને ખબર પડે નહીં. એવી રીતે ભગવાન જે છે એ સંપૂર્ણ ભોગોના ભોગતા છે. ગીતાના અધ્યાય 5 શ્લોક 29 કહે છે, ભોગતારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. બધી વસ્તુના ભોગતા ભગવાન છે. આપણે જે કાંઈ ભોગ કરીએ છીએ એનું અલ્ટિમેટ ફળ કોણ ભોગવે છે?
ભગવાન, આપણને ખબર નથી. એટલે ઉંદર ઈશ્વરનું પ્રતિનિધિત્વ, આપણા ભોગની ચોરી ઇનડાયરેક્ટ ભગવાન કરી રહ્યા છે. આપણને જાણકારી નથી, આપણને એમ છે કે હું ભોગ ભોગવું છું, પણ અલ્ટિમેટ ભોગ કોણ ભોગવી રહ્યું છે? ભગવાન. અને એટલા માટે ભગવાન ભોગતા છે જેની આપણને ખબર નથી. એમ આ ઉંદર જે છે એ પણ ચોરી કરે ખબર પડતી નથી, તો ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે આ ઉંદર. એટલા માટે પણ ગણેશજીએ એમને પોતાનું વાહન બનાવ્યું. આ બધા ભાવ છે, ઘણા બધા ભાવ લઈ શકાય આમાં. તો આ રીતે ગણેશજીનું જે સ્વરૂપ આપણી સામે ઉપસ્થિત છે એમના વાહન સહિત, તો એ આપણે એનું કંઈક તાત્વિક વિશ્લેષણ, કંઈક પુરાણોના માધ્યમથી કથારૂપક વિશ્લેષણ જોયું કે આ સ્વરૂપ શા માટે છે. તો આને સમજીને આપણે ગણેશજીની પૂજા ઉપાસના કરવી જોઈએ. તો આપણી અંદર કંઈક ભક્તિપૂર્વક સેવા કરવાનો ભાવ જાગશે. અને એક મહત્વપૂર્ણ વાત આપણે જે ચર્ચા કરી કે ગણેશજી બ્રહ્મ સ્વરૂપ છે, પણ એનું મૂળ કોણ છે? ભગવાન. તો અલ્ટિમેટ શક્તિ ભગવાનની છે, અને ભગવાનને શરણાગત થવું આ જીવનો ધર્મ છે. જ્યાં સુધી કોઈ જીવ ભગવાનને શરણાગત નહીં થાય ત્યાં સુધી પોતાના સ્વરૂપમાં સ્થિત નહીં થાય. જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિત નહીં થાય ત્યાં સુધી આ દુઃખરૂપ સંસારથી એને સુખ પ્રાપ્ત થવાનું નથી. તો ગણેશજી પાસે એ પ્રાર્થના કરવી જોઈએ કે ગણેશજી, તમે તો બુદ્ધિના દેવતા છો, તો કમસે કમ એવી કાંઈક અમારી ઉપર કૃપા કરો કે અમે ભગવાનને સમજી શકીએ અને ભગવાનનું ભજન કરી શકીએ, જેના કારણે આ જન્મ મરણ રૂપી આ પ્રવાહથી અમે મુક્ત થઈએ. આવી પ્રાર્થના ગણેશજીને કરવી જોઈએ. કારણ કે જુઓ, ઘણીવાર લોકો કહેતા હોય કે ભાઈ ગણેશજી પાસે આવું શું કામ માગવું જોઈએ? તો જે મહાભારત ગણેશજીએ લખ્યું છે ને, એ મહાભારતમાં ગણેશજીએ સ્વયં પોતાના હાથે લખ્યું છે કે પરતત્વ, પરમ સત્તા જે છે એ ભગવાન કૃષ્ણ છે, અને એનું શરણ લેવાથી જીવ આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થઈ શકે છે. આ ગણેશજીએ સ્વયં લખ્યું છે. તો આપણે ગણેશજીને માનીએ છીએ, તો ગણેશજીની જે શિક્ષાઓ છે, એમના જે ઉપદેશો છે, એમને પણ ગ્રહણ કરવા જોઈએ. અને એ જ ભક્તિ યોગની વાત ગણેશજીએ સ્વયં લખી છે પોતાના હાથે. તો કળિયુગની અંદર આ ભક્તિ માર્ગ છે જે આપણને ભગવાન સુધી લઈ જાય છે. અને ભક્તિમાં શું કરવું જોઈએ? ચાલો, ભક્તિ કરવી તો ખબર પડી ગઈ, પણ એની પ્રોસેસ, ક્રિયા શું છે? તો ભક્તિની ક્રિયા છે હરિનામ સંકીર્તન. નામ જે ગણેશજીને પણ પ્રિય છે, નામ જે શિવજીને પણ પ્રિય છે, નામ જે સમસ્ત દેવતાઓને પ્રિય છે. ભગવાનનું નામ કોઈ લે ને તો આવો વ્યક્તિ બધા દેવતાઓનો પ્રિય બને છે. બધા દેવતાઓ એને પ્રેમ કરે છે. એટલા માટે ગણેશજીને જો વાસ્તવમાં આપણે પ્રસન્ન કરવા હોય તો શું કરવું જોઈએ? ભગવાનનું નામ લેવું જોઈએ. તમે ગણેશજીની આરતી વગાડતા હશો, ગાતા હશો, એમાં છેલ્લે શું આવે છે? હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શું કામ? કારણ કે કોઈ પણ દેવતાની ઉપાસના, આરાધના, કોઈ પણ કર્મકાંડ અંતે હરિ નામમાં પરિપૂર્ણ થાય. જ્યાં સુધી ભગવાનનું નામ ન આવે ત્યાં સુધી કોઈ કર્મને દેવતાઓ પણ સ્વીકાર કરતા નથી. અને એમનો જે શ્લોક પણ આવતો હશે આરતી પછી, એમાં લાસ્ટ ચરણ છે ને, નારાયણાયતિ સમર્પયિત. જ્યાં સુધી ભગવાન નારાયણને અર્પિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણું કોઈ કર્મકાંડ સફળ થતું નથી. તો આપણે ગણેશજીને પ્રસન્ન કરવા છે તો પ્રતિદિન ભગવાનનું નામ કીર્તન કરવું જોઈએ એની સામે. ડીજે બિલકુલ નહીં. પાછું હું તમને યાદ કરાવી દઉં, ફિલ્મી ગીતો જ્યાં હશે ત્યાં દેવતાઓ પગે મૂકતા નથી. વાત પરમ સત્ય છે. આજકાલ આપણે ઘણા લોકો કહે કે છૂટાછેડા કેમ થાય? બહુ લગ્નમાં ગીત વગાડો એટલે. કારણ કે તમે જુઓ, જ્યાં વૈદિક મંત્રોની આહુતિ અપાતી હોય અને એક બાજુ ગીતો વાગતા હોય, તમને એવું લાગે દેવતાઓ ત્યાં ઉતરે છે? આવશે કોઈ? નથી.
તો આ બધા જે નાટક આપણે શરૂ કર્યા છે ને કળિયુગમાં, તો એનું પરિણામ ભોગવવું પડશે. તો આ એનું જ રિએક્શન છે આ બધું. કારણ કે વિવાહ એક વૈદિક વિધિ છે, ત્યાં આપણે દેવતાઓનું આવાહન કરીએ છીએ મંત્રો દ્વારા, અને જ્યાં આપણને એટલી ખબર નથી કે ક્યાં ચપ્પલ પહેરવા ક્યાં કાઢવા. તો આવી બધી સ્થિતિઓમાં આપણે કેટલી ભૂલો કરી રહ્યા છીએ આ બધા. કારણ કે શાસ્ત્ર વિધિ ખબર નથી એટલે બધું મનગઢત ચાલતું હોય એમ. તો રિએક્શન તો આવે છે. એટલે દેવતાઓની પૂજા ઉપાસના કરીએ ત્યારે પણ સાવધાન રહેવું જોઈએ. પહેલા વિધિઓ જાણવી જોઈએ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. પણ કાંઈ આવડે કે ન આવડે તો સરળ વિધિ છે, ભગવાનનું નામ લેતા આવડે તો બધી વિધિ એમાં પરિપૂર્ણ થઈ જાય છે. અલગથી કાંઈ કરવાની જરૂર રહેતી નથી. જો ભગવાનનું નામ કીર્તન થયું, બધું એમાં આવી. જે કાંઈ આપણા દોષ હશે, જે કાંઈ ભૂલો હશે, આ બધી ભૂલ ભગવાનના નામથી પરિપૂર્ણ થઈ જાય. એટલે છેલ્લે આ નામ લેવામાં આવે છે. તો આપણે આજના દિવસે ગણેશજીને પ્રાર્થના કરવી જોઈએ કે અમારી ઉપર એવી કૃપા કરો કે જેનાથી અમારી મતિ પણ કંઈક ભગવત ભક્તિ ભગવત સેવામાં લાગે, અને આ મનુષ્ય જીવન જે છે આને આપણે સફળ બનાવી શકીએ. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.